રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત છે, ત્યારે રાજકોટ શહેરમાં વધુ 3 દર્દીના મોત થવાના કારણે લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ગત રાત્રે એક દર્દીએ સ્વાઇન ફ્લૂના કારણે દમ તોડી નાખ્યો હતો. આજે સવારે 2 દર્દીના મોત નીપજ્યા હતા. એમ 24 કલાકમાં 3 દર્દીના મોત થયા હતા. રાત્રે જસદણના એક વૃદ્ધનું મોત રાજકોટ સિવિલમાં થયું હતું. જૂનાગઢના પ્રવીણભાઈ વ્યાસને સ્વાઇન ફ્લૂની આશંકાના આધારે રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અંતે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પડધરીના ભાવનાબેનને છેલ્લા 3 દિવસથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમનું સ્વાઇન ફ્લૂના કારણે મોત થયું હતું. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના દર્દીની સંખ્યા 22 જેટલી છે, જેમાંથી 18 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને 4 દર્દીના રિપોર્ટ આવવાના બાકી છે. રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કારણે વધી રહેલા મોતથી તંત્ર આંખ આડે કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. તો વળી રાજકોટમાં સ્વાઇન ફ્લૂથી મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ.